તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના માંગરોળમાં મહિલા સંમેલન યોજાયું હતું। આઈસીડીએસ કચેરી દ્વારા સંમેલન યોજાયું હતું, જ્યાં જિલ્લા મહિલા આયોગના સહયોગથી સંમેલન યોજાયું હતું। ત્યારે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા। મહિલાઓને કાયદા વિશે જાણકારી આપવામાં આવી છે અને મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી। ત્યારે મહિલાનું સંમેલન યોજાયું હતું। જૂનાગઢના માંગરોળ ખાતે આ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું, જ્યાં આઈસીડીએસ કચેરી ખાતે આઈસીડીએસ કચેરી દ્વારા આ મહિલા સંમેલન યોજવામાં આવ્યું હતું। ત્યારે જિલ્લા મહિલા આયોગના સહયોગથી આ સંમેલન યોજાયું હતું। મહિલાઓ આત્મનિર્ભર બને, મહિલાઓ કાયદા વિશે જાણકાર બને તે હેતુથી જે આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી। રાજ્ય મહિલા અને આરોગ્ય વિભાગ ગાંધીનગર અને અમારો આઈસીડીએસ વિભાગ માંગરોળ દ્વારા આજે મહિલા સંમેલન, નારી સંમેલન યોજાયું। આમાં મોટી સંખ્યામાં આગેવાનો રહ્યા અને સરકારની વિવિધ યોજનાઓ જે બહેનો માટે છે એ યોજનાઓની સમજણ શક્તિ આપી। નારી છે એ પોતે પોતાના આત્મનિર્ભર માટે ઊભી થઈ શકે એના માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી દ્વારા આ વિવિધ યોજનાઓના કાર્યક્રમો જિલ્લા કક્ષામાં યોજાવાના છે। મહિલા આયોગ અને જિલ્લા પંચાયત જૂનાગઢ આયોજિત નારી સંમેલનની અંદર આજે માંગરોળ તાલુકામાં આ નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આ નારી સંમેલનની અંદર નારીઓના કાયદા વિશે, નારીઓના આત્મનિર્ભર બને, નારીઓની તમામ યોજનાકીય માહિતી આજે આપવામાં આવી છે। ગુજરાત રાજ્ય મહિલા અને આરોગ્ય વિભાગ ગાંધીનગર અને અમારો